હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મોમોસ અને એની ચટણી. તો ચાલો બનાવીએ. સૌ પ્રથમ આપણે ચટણી બનાવશું. તો ચટણી બનાવવા માટે 4 ટમેટાં લઈ લીધા છે, 10-12 લસણની કળી લઈ લીધી છે, એક નાનો ટુકડો આદુ અને 10-15 આપણે લાલ સૂકા મરચાં લઈ લીધા છે. ત્યાર પછી આપણે 4 ટમેટાં લીધા છે અને આપણે આ રીતે વચ્ચેથી એક કટ કરી નાખશું. હવે બધા ટમેટાને કટ કરી નાખશું આ રીતે. એક વાસણમાં પાણી ગરમ કરશું. આપણે અહીં 2 ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે અને ગરમ કરવા મૂકી દીધું છે. પછી આપણે ગરમ પાણીમાં 4 ટમેટાં લીધા થઈને કટ કર્યા હતા એ આપણે આમાં ટમેટાં નાખી દઈશું બધા. પછી એક આદુનો ટુકડો હતો એ નાખી દઈશું, લસણની કળી નાખી દઈશું અને સૂકા લાલ મરચાં નાખી દઈશું. આ બધી વસ્તુને 5 થી 7 મિનિટ સુધી ઉકાળશું, જ્યાં સુધી ટમેટાની છાલ અલગ ન થવા લાગે ત્યાં સુધી. તમે જોઈ શકો છો અહીંયા ટમેટાની છાલ અલગ થવા લાગી છે. બાફેલી આ બધી વસ્તુને આપણે પાણીમાંથી બહાર કાઢી નાખશું. એક પ્લેટમાં કાઢી લીધું છે અને આ બધી વસ્તુને આપણે ઠંડુ થવા દઈશું. અહીંયા બધી વસ્તુ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ટમેટાની છાલ ઉતારી નાખશું. ટમેટાની છાલ ઉતાર્યા પછી આપણે ટમેટાના નાના નાના ટુકડા કરી નાખશું, જેથી મિક્સર જારમાં જલ્દી પીસાઈ જાય. હવે આપણે મિક્સર જારમાં બાફેલા ટમેટાં, મરચાં, લસણની કળીઓ અને આદુ નાખી દઈશું. અહીંયા આપણે મિક્સર જારમાં બધી વસ્તુ નાખી દીધું છે. હવે આપણે આને ગ્રાઇન્ડ કરી નાખશું. આપણે આમાં પાણી ઉમેર્યા વગર એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લેવાની છે. જોઈ શકો છો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે. હવે આપણે આનો વઘાર કરશું. વઘાર કરવા માટે આપણે એક કડાઈમાં 1 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. એને પછી આપણે ગરમ થવા દઈશું. તૈયાર કરેલી પેસ્ટ આપણે કડાઈમાં બધી નાખી દઈશું. પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. 1 ચમચી જેટલું અહીંયા મીઠું નાખ્યું છે મેં. પછી આપણે નાખશું 1 ચમચી ખાંડ. પછી આપણે આમાં 2 ચમચી જેટલું સોયા સોસ નાખી દઈશું અને બધી વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી નાખશું. ચટણીને ધીમા તાપે 2-3 મિનિટ માટે ચઢવા દો, જ્યાં સુધી થોડી ઘટ ન થાય ત્યાં સુધી. જોઈ શકો છો 2-3 મિનિટ થઈ ગઈ છે અને આપણી ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે બનાવશું મોમોસ. એ માટે આપણે અહીંયા લઈ લીધા છે 1 વાટકો ગાજર અને 2 વાટકા કોબી લઈ લીધી છે. હવે આપણે આ બંને વસ્તુને મિક્સ કરીને એક વાસણમાં નાખી દઈશું. પછી આપણે આમાં 2 મોટી ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખશું. પછી મિક્સ થઈ ગયું છે. હવે આપણે આને અડધી કલાક માટે આમ જ રહેવા દઈશું, જેથી આપણે પાણી અંદરથી કોબીમાંથી છૂટું પડી જાય. હવે અડધી કલાક થઈ ગઈ છે. હવે આપણે આમાંથી પાણી નીચવીને કાઢી લઈશું. તમે અહીંયા જોઈ શકો છો આ જ રીતે આપણે બધા મિશ્રણમાંથી પાણી કાઢી નાખ્યું છે. મોમોસનું સ્ટફિંગ બનાવવા માટે આપણે અહીંયા થોડાક લસણની કળી લઈ લીધી અને ઝીણી ઝીણી કટિંગ કરી નાખી. પછી લીલી મરચી, કેપ્સિકમ અને એક ડુંગળી લઈને ઝીણી ઝીણી કટિંગ કરી લીધી છે. એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે 2 ચમચી તેલ નાખી દઈશું. પછી તેલને આપણે ગરમ થવા દઈશું. પછી તેલ ગરમ થઈ જાય પછી આપણે આમાં લસણ અને મરચીની પેસ્ટ નાખી દઈશું અને આપણે એને 1 મિનિટ માટે સાતળવા દઈશું.
1 મિનિટ સાતળ્યા બાદ પછી આપણે આમાં કાંદા નાખી દઈશું અને કેપ્સિકમ નાખી દઈશું. પછી આપણે જે ગાજર અને કોબીને આપણે પાણી નીચવીને જે તૈયાર કર્યું હતું એ આપણે આમાં નાખી દઈશું અને પછી સારી રીતે મિક્સ કરી નાખશું. પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને આ રીતે હલાવતા જશું અને 2-3 મિનિટ માટે આપણે સાતળશું. આપણે આને વધારે મિનિટ સુધી સાતળવા નહીં દઈએ કારણ કે આપણે આને ક્રન્ચી જ રાખવાનું છે. 2-3 મિનિટ સાતળ્યા બાદ આપણે આમાં નાખી દઈશું 2 ચમચી જેટલો મરી પાવડર અને 2 ચમચી જેટલો સોયા સોસ નાખી દઈશું. પછી આપણે આને સારી રીતે મિક્સ કરી નાખશું. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. જો તમને મીઠું ઓછું લાગે તો તમે થોડુંક નાખી પછી મિક્સ કરી નાખવું. તમે સ્ટફિંગ બનાવો ત્યારે પહેલાં આપણે પાણી કાઢ્યું એ રીતે તમારે પાણી કાઢી નાખવા. એ તો તમે પાણી કાઢી નહીં બનાવો તો તમારા મોમોસ ફાટી જશે. મોમોસનો લોટ બાંધવા માટે મેં અહીંયા 2 વાટકા મેંદો લઈ લીધો છે. એમાં આપણે સ્વાદ અનુસારે મીઠું નાખી દઈશું. તો મેં અહીં 1 ચમચી મીઠું નાખ્યું છે. પછી આપણે 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું. મોણ માટે 2 ચમચી તેલ નાખી દઈશું. તેલ નાખીને પછી આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી નાખશું. પછી આપણે પાણી નાખશું. મિક્સ કર્યા પછી આપણે થોડું પાણી નાખીને આપણે લોટ બાંધશું. આપણે લોટ બહુ કડકે નહીં અને ઢીલોય નહીં એવો આપણે બાંધવાનો છે. જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે આને 2 મિનિટ માટે કૂણવી લઈશું. 2 મિનિટ લોટ કૂણવ્યા પછી આપણે આમાં થોડું તેલ નાખી પાછો આપણે 2 મિનિટ માટે કૂણવી લઈશું. હવે આપણે લોટને 15 થી 20 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું. પછી આપણે મોમોસ બનાવશું. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. જોઈ શકો છો આપણો લોટ. હવે આપણે આ લોટમાંથી નાના લુવા તૈયાર કરી લઈશું. હવે આપણે એક લુવું લઈ લઈશું. એની ઉપર થોડોક લોટ નાખીને આપણે પાતળી એવી નાની પૂરી વણી નાખશું. પૂરી વણતી વખતે ધ્યાન રાખવાનું કે પૂરીની કિનારીઓ પૂરીના વચ્ચેના ભાગ કરતાં પતલી રાખવાની. જોઈ શકો છો આ રીતે આપણે પૂરી રેડી કરી નાખી છે. હવે આપણે આને હાથમાં લઈ લઈશું અને 1 ચમચી કરતાં થોડું વધારે આપણે સ્ટફિંગ ભરી લઈશું. સ્ટફિંગ ભર્યા પછી આપણે પૂરીની ફરતી કિનારી ઉપર થોડું પાણી લગાવી દઈશું. પહેલાં આપણે એક સાઈડથી કોર્નર પર ચીપટી મારી દઈશું. પછી બીજી ચીપટી મારીને ત્યાં પહેલી ચીપટી સાથે ચીપકાવી દઈશું. આપણે અહીંયા એક ભાગમાં ચીપટી મારવાની છે, બીજા ભાગમાં નથી મારવાની. તો આ રીતે આપણે ચીપટી મારતા જશું અને સામેના ભાગ હારે જોડતા જશું. જોઈ શકો છો આપણે ચીપટી મારીને આપણે મોમોસનો શેપ રેડી કરી લીધો છે. જોઈ શકો છો તમે. આ જ રીતે આપણે બીજું મોમોસ તૈયાર કરશું. તો એક પૂરી લઈને એમાં સ્ટફિંગ ભરીને પાણી લગાવીને ફરતે કિનારી પર અને ચીપટી મારીને આપણે મોમોસ રેડી કરી લઈશું. તમે જોઈ શકો છો એ જ રીતે આપણે બધા મોમોસ અહીંયા રેડી કરી નાખ્યા છે. હવે આપણે મોમોસને બાફવા મૂકીશું. બાફવા માટે આપણે અહીંયા ઢોકળિયું લઈ લીધું છે. એમાં આપણે નીચે પહેલાં પાણી નાખી દઈશું અને એને ગરમ થવા દઈશું. પછી આપણે એની પ્લેટ ઉપર થોડું તેલ લગાવી દઈશું. મોમોસ ચોટે નહીં એટલે આપણે તેલ લગાવી દેવાનું સારી રીતે.
હવે પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે પ્લેટ ઉપર બધા મોમોસ ગોઠવી દઈશું. બધા મોમોસ ગોઠવી દીધા છે અહીંયા આપણે. હવે આપણે આની ઉપર થોડું તેલ લગાવી દઈશું. તેલ લગાવી દીધા પછી 10-12 મિનિટ સુધી આપણે ગેસની ફ્લેમ લો રાખીને આપણે વરાળે બાફવા દઈશું. કુરકુરિયા મોમોસ બનાવવા માટે આપણે અહીંયા મકાઈના પૌવા લઈ લીધા છે થોડા. એને આપણે હાથેથી આ રીતે કચડી નાખશું, ઝીણો ભૂકો કરી નાખશું બધા પૌવાનો. જોઈ શકો છો તમે અહીંયા પૌવાનો આપણે ભૂકો કરી નાખ્યો. મોમોસનું બહારનું પડ બનાવવા માટે અહીંયા આપણે 3 ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લઈશું. ત્યાર પછી આપણે 3 ચમચી જેટલો મકાઈનો લોટ લઈ લઈશું. પછી લાલ મરચું નાખીને આપણે થોડું પાણી નાખીને ખીરું તૈયાર કરી લઈશું. બહુ જાડું નહીં, બહુ પતલું નહીં, એવું આપણે ખીરું તૈયાર કરી લેવાનું છે. જોઈ શકો છો આપણું ખીરું રેડી થઈ ગયું છે. અહીંયા આપણે જે મોમોસને બાફવા મૂક્યા હતા એને આપણે 2-3 મિનિટ માટે બાફવા દીધા હતા અને પછી લઈ લીધા હતા. કુરકુરિયા મોમોસમાં વધારે બાફવા નહીં દેવાના. પછી આ બાફેલા મોમોસને આપણે આ ખીરાની અંદર એડ કરી દઈશું અને ઉપર આ રીતે આપણે કોટિંગ લગાવી દઈશું. પછી આપણે મકાઈનો પૌવાનો ભૂકો હતો એની અંદર આપણે નાખી દઈશું. પછી આપણે હળવા હાથે આ રીતે આપણે મકાઈના પૌવાનો ભૂકો લગાવી દઈશું. આ જ રીતે આપણે 4 મોમોસ લઈને બધા ઉપર આ રીતે મકાઈના પૌવાનો ભૂકો લગાવી દીધો છે. આપણે એક કઢાઈ લઈ લીધી છે, એમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખી દઈશું મોમોસ. અહીંયા તમે મકાઈના પૌવા ન હોય તો તમે ચોખાના પૌવાનો પણ ઉપયોગ કરી શકો છો. આપણા મોમોસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ લો રાખીને આપણે તળશું. જોઈ શકો છો આપણા મોમોસ એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે બીજી બાજુ પલટાવી દઈશું અને બીજી બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળશું. જોઈ શકો છો આપણા મોમોસ બીજી સાઈડ પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને આપણા મોમોસ રેડી થઈ ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મોમોસને કાઢી લઈશું. આપણે જે મોમોસ વરાળે બાફવા મૂક્યા હતા એની 10-12 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે કાઢીને જોઈ લઈશું. તમે જોઈ શકો છો આપણા મોમોસ અહીંયા પારદર્શક અને ચમકદાર દેખાય છે. જો આ રીતે તમારા થઈ ગયા તો તમારે સમજવાનું કે આપણા મોમોસ રેડી થઈ ગયા છે. તો હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું બધા. તમે જોઈ શકો છો અહીંયા આપણા કુરકુરિયા મોમોસ અને સાદા મોમોસ રેડી થઈ ગયા છે. એને આપણે જે શેઝવાન ચટણી બનાવી હતી એની સાથે માયોનીઝ અને કેચઅપ સાથે ખાવાના છીએ. જો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.